પણ આપણે તો કેવું કે વખાણ કરવાના હોય ને તો દરેક વ્યક્તિ બાજુની મામાના દીકરાની વહુ એટલી ડાય, અને ઈ કોના વખાણ, એ વખાણ કોની સામે કરો? તમારા દીકરાની વહુ સામે કરો. તમે આપણી પુત્ર વધુની સામે આપણો દીકરો જમતો હોય, ભાઈ આમ ટીવી જોતા હોય, ત્યારે એમ કે ફલાણા ભાઈના દીકરાની કઈ વહુ છે એવી ડાય ને એવું સરસ ફળિયું વાળે ને એવું સરસ રસોઈ કરે ને બોલાવે ચલાવે હારી. હવે ઓલી જે કરતી હોય તમારું, એને હું મગજમાં વિચાર આવે? બહુ સાંભળ્યા પછી ક્યારેક એ તમને એમ કે તો ન્યા રહેવા વયા જાઓ, તો ન્યા રહેવા વયા જાઓ. અહીંયા બેઠેલી તમામ માતાઓને વિનંતી છે કે તમારે વખાણ કરવા હોય, આદર કરવું હોય, સન્માન કરવું હોય તો તમારી પુત્ર વધુનું કરો, કારણ કે તમારું વૃદ્ધત્વ એ સંભાળવાની છે, પાડોશની કે બીજી દીકરાની વહુ નહીં. એની તમે કદર કરી હશે તો સાંભળો. ચોક્કસ દીકરીઓને દેવા એટલું દો, દેવું જ જોઈએ. એના ભાગનું જ ઉપરવાળો ક્યારેક આપણને આપતો હોય છે, દો. પણ દીકરી જ્યારે જ્યારે આવે ત્યારે આપણે સારું ને સારું દેતા જઈને પછી આપણે એમ એક વાક્ય બોલતા રહે, અમારા જીવતા તાર જે જોતો હોય ને તો અહીંથી લઈ જા, લઈ જા. પછી હવે ક્યારેક એવું બને કે તમારી દીકરાની વહુ અને તમારી દીકરી બે એક જ ઉંમરની હોય, બેયને તમારું એક જ ઘરેણું ગમતું હોય, અને ત્યારે આપણે શું કરીએ? દીકરીને આપી દઈએ, ઓલીને ખાસ કહેવા માટે કે તું નથી. પછી આપણને કાંઈક થાય ને તો એના મોઢામાંથી નીકળી જાય, જેને દીધું છે ને કયો આવે તમારી મદદ કરવા માટે? હા, પણ આ તો આ યુગની દીકરીઓ છે, ભણેલ ગણેલ છે. જ્યારે તમારી મમ્મી ઘરનું સારામાં સારું ઘરેણું, સારામાં સારું ગોદડું કે સારામાં સારો ચાકડો તમને દેતી હોય, ત્યારે કયો કે આ ભાભીને ગમે છે અને તારું વૃદ્ધત્વ પાલવવા માટે તને માંદી હાજી થઈશ તો તારો પગ ભાંગશે તો હું નહીં આવી શકું, આને દે. અને એને દીધું હશે ને તો બહુ જ આનંદથી તમારું કરશે, અને ક્યારેક તમે એને સાચવી હશે તો સામેથી તમને કહેશે. અને ઘણી વખત તમે જો અત્યારે યુગ એવો તકલીફ વાળો થઈ ગયો છે, અને ઘણી બધી અત્યારે મામેરા વખતે સૌ પ્રેમથી કહી દે કે બાય બમાને જીવતા જ બધું આપી દીધું, હવે અમારે કઈ દેવાની જરૂર જ નથી. આવી નાની નાની વાતોથી આટલા સારા પરિવાર, તમે વિચાર તો કરો, આખા ગામને આ 21મી સદીમાં 2025માં કોકને આવો વિચાર આવે કે આખું ગામ ભેગું થાય અને ભાગવતની કથા કરે. શું કામ? અત્યારે તો કેટલી બધી કથાઓ, કેટલું બધું વિચારતા થાય, ટીવીમાં આમ કરો ને ક્લિક કરો ને બધું આંગળે છે. તેમ છતાં આપણે ધર્મના આંગળીએ એટલે જઈએ છીએ કારણ કે ધર્મ આપણને બગડવા નથી દેતો. અમારે ભીખુદાનભાઈ બહુ જ સરસ વાત કરે કે પહેલાના જમાનામાં છે ને ઉમરા હતા, હજી કદાચ તમારા ગામમાં હશે ઉમરા. તમે દોડતા જાઓ ને તો તમને ઠેસ વાગે, અને ઠેસ વાગે એટલે તમને ઉમરો તમને રોકતો હોય, પૂછતો હોય, એમ તમને એમ પૂછે કે ઉતાવળમાં ક્યાં જાઓ છો? તમે સભાન થાવ, અને પાછળ બેઠેલો એકાજ અવાજ તમને ખમા કે તમને, કારણ કે તમને ઠેસ વાગી. એટલે ખમા કહેતા અવાજના ખોડાઓ જ્યાં સુધી તમારી પાસે છે ત્યાં સુધી તમે સુરક્ષિત છો. આ ઉમરાઓ ક્યાંક મને ને તમને હંમેશા પૂછે છે ક્યાં જાઓ છો, કોની સાથે જાઓ છો, સાચું બોલીને જાઓ છો કે નહીં, જેનું કહીને જાઓ છો, અને બીજું કે જેને ખમા કીધું છે એને આશા છે કે તમે વળતી વખતે સારી રીતે પાછા આવશો. ઉમરાનું આ મહત્વ છે. આ ભીખુદાનભાઈની કીધેલી વાત છે. ઉમરાઓ નથી હવે મારા ને તમારા ઘરમાં, પણ ઉંમર લાયક વડીલ તો છે. અમારે મોરારી બાપુ એક બહુ જ સરસ વાત કરે કે આ જગતમાં તમને રોકવા વાળા બહુ હવે છે કે તમે આગળ ન વધો. એમણે કીધું ને કે રૂમાલ હું કહું હેઠો પડે, હું કે તો હેઠો પડે. હેઠું પાડવા માટે તો બધા એક થઈ જાય. બધા કેવા છત્રીસો આખો એક થઈ ગઈ ને, પડે પડે પડે. ઊભા કરવામાં થાવ ને તો તમે માણસ કહેવાવ. એક માણસ પડતો હોય ને ઊભા કરવામાં તમે સાથે થાવ તો હાચા કહેવાવ, બાકી પાડવામાં ભેગા થાય જ. એ કઈ બહુ મોટી વાત નથી. તો વાત એ છે કે જ્યાં સુધી એ મોરારી બાપુ કે છે એમ કે તમને રોકવા વાળા તો બહુ છે, હવે ટોકવા વાળા નથી રહ્યા. કે તમે ખોટી દિશામાં જતા હો, ખોટી જગ્યાએ જતા હો તો તમે તરત કોઈ પૂછે, બા પૂછે, ભાઈ પૂછે, ક્યાં જાઓ છો, કામ જાઓ છો. અને આપણે અત્યારે કેવું છે કે બહુ બધા બહુ ડરીને રહીએ છીએ. તમે જુઓ
કે અત્યારે આપણે ડાયાબિટીસ ન થાય એટલે ખાંડ ખાવાનું મૂકી દીધું, બીક છે ડાયાબિટીસ થઈ જાય, ડાયાબિટીસ થઈ જશે. કોલેસ્ટ્રોલની બીકે આપણે તેલવાળું ખાવાનું બંધ કરી દીધું, નહીં કોલેસ્ટ્રોલ વધી જાય, કોલેસ્ટ્રોલ વધુ ખાવાનું નથી. બીપીની બીકે અથાણા મૂકી દીધા, મીઠું મૂકી દીધું, બધું ડરી ડરીને મૂકતા ગયા, ડરતા ગયા, મૂકતા ગયા, ડરતા ગયા, મૂકતા ગયા. પણ ખાવાનું મૂકી દીધું, મીઠું મૂકી દીધું, તળેલું મૂકી દીધું, ન ખાવાનું ખાવાથી મૂકી દીધું. પણ જે ન ખાવું જોઈએ, હરામનું ન ખાવું જોઈએ, એ મને મૂક્યું નહીં. એનાથી ઉપરવાળાને ડરે હરામનું ખાવાનું ન મૂક્યું. મૂકવું તો ઉપરવાળાની બીકે એ મૂકવું જોઈએ ને. બીપી કોલેસ્ટ્રોલની બીકે જો તમે આટલું ખાવાનું મૂકી દેતા હો તો ઉપરવાળાના ડરના કારણે તમારે મૂકવું જોઈએ. અમારા નાની બા બહુ સરસ એકવાર વાત કરતા હતા કે પહેલાના જમાના કદાચ આમાંના ઘણા બધા ગઢિયાઓને ખબર હશે કે ઓલી જમીનમાં સહી સાહેબની કરાવવાની તો સાહેબ 2 રૂપિયા, 5 રૂપિયા, 3 રૂપિયા લે ત્યારે સહી કરી દે. એટલે આવા એક સાહેબ કે જે સહી કરવાના પૈસા લે, સહી કરવાના પૈસા લે. ગામ આખું કંટાળી ગયું હતું સાહેબથી. આવું કોઈક વડીલ વૃદ્ધ હશે વડલા જેવું. એણે એમ કીધું કે એક કામ કરો ને સાહેબને તમે આજ જઈને બધા યુવાનો જઈને કહો કે સાહેબ એક કામ કરો, આજ સાંજે અમારા બધાના ઘરે એક વાડીમાં આપણે જમણવાર રાખીએ અને બધાનું હાગમટે પતાવી દઈએ. બધાને તમારે 2, 5 જે લેવાના હોય એક હારે તમે લઈ લેજો. સાહેબને વાત સાચી લાગી. સાહેબ ઘરે કહીને આવ્યા કે આજથી વાંધો નહીં આવે. આજે આખા ગામે ભેગા થઈને નક્કી કર્યું સાહેબને દઈ દો, સાહેબને દઈ દો, સાહેબને દઈ દો. પીરસવા માંડ્યું સાહેબનું બધું. પછી ઓલા જે વડીલ હતા કે જેને આખો માચડો રચ્યો હતો સાહેબને જમવાનો ને ઓલું વધારાનો દેવાનો, એને સાહેબને લસણની ચટણી મૂકી. એટલે સાહેબ કે હું લસણ નથી ખાતો, હું લસણ ખાવ તો મારું પેટ બગડે, લસણ નથી ખાતો. એટલે ઓલા દાદાએ બીજી ચમચી લસણની ખાધી કે સાહેબ લસણ ખાવાનું શરૂ કરી દો. લસણ ખાવાથી તો તમારું પેટ બગડશે, પણ હરામનું ખાવાથી તો તમારી પેઢીઓ બગડશે, એટલે એ રહેવા દો, ત્યાં સ્ટોપ થઈ જાઓ, એ નથી ખાવા જેવું. ક્યાંક આ બધી કથાઓ મારી અને તમારા માટે પાસે આ જગતના ચોકમાં જવા માટેના ઉમરાનું કામ કરે છે. કે તમે ધડ દઈને ન જવાની જગ્યાએ જતા હો તો એકાદ વાક્ય તમને રોકે. ન ખાવાનું તમે ખાતા હો તો એકાદ શબ્દ અને એકાદ અવતારની વાર્તા તમને બીવડાવે, ડરાવે અને સમજાવે કે આ કરવા જેવું નથી. કારણ કે ઓલાએ કર્યું હતું તો આપણને ખબર છે કેવી રીતે થયું હતું. અને આ નવી પેઢીની તો ખાસ આ કથાઓ એટલા માટે કહો કે જો તમે ઈચ્છતા હો કે આવતા દિવસોમાં તમારા ઝાડ ઉપર સારા ફૂલો અને ફૂલ આવે તો એની માટે બહુ જરૂરી છે કે તમે મૂળિયા સાથે કામ કરવાનું શરૂ કરો. આ સંસ્કૃતિનું કામ જ એટલા માટે કરીએ છીએ, ધર્મનું કામ જ એ છે કે મૂળના ઊંડિયા રાખવા. કેટલી બધી જગ્યાઓ એવી છે કે જ્યાં હું ને તમે આ કરી શકીએ છીએ. યુવાનો અહીંયા કેટલા બધા બેઠા છે. અને આવતા દિવસોમાં તો જ્યારે જ્યારે સ્ત્રીઓ સંતાનોને મોટા કરશે ને, આમાંના કેટલા બધા બા એવા હશે કે અમે તને મોટા કર્યા ત્યારે તને ખબર નથી, અમે કેટલી મજૂરી કરી, કેટલા ખાડા ખોદ્યા, કેટલું આ કર્યું. હવે અમારીની પેઢી છે એને પોતાના સંતાનોને એવું કહેશે તને ખબર નથી, તને મોટા કરવામાં અમે 3 કલાક ઓફલાઈન રહ્યા ને તને મોટા કર્યા છે. એટલું આપણે મોબાઈલમાં રહેતા હોઈએ. 3 દિવસથી સ્ટેટસ નથી બદલ્યા ને તને ભણાવ્યો, તું સમજ આટલું મહત્વ છે તને ભણાવવાનું. અને ભાઈઓ બી એવું કહેશે, જેને બધા વ્યસન અલગ અલગ હોય. તને હું ખબર રોજના 5 માવા જોતા હતા, તારું ભણવાનું આવ્યું છે ને 3 કરી નાખ્યા, ઓછું કરી નાખ્યું તો તું ભણ્યો, તને હું ખબર હોય. આખું ડાયમેન્શન બદલાઈ જશે, વિચારધારા બદલાઈ જશે. જેટલો વિચાર, અને મને તો બહુ જ ગમે કે ભાઈએ સરસ વાત કરી કે આ પહેરવેશ ઉપરથી, આ 365 દિવસનો પહેરવેશ નથી. તમે જુઓ, તમે જ્યારે આ પહેરવેશમાં છો તમારી ચાલ બદલાઈ જશે. તમે જે રેગ્યુલર ચાલ સાથે ચાલતા હોય એ ચાલ સાથે તમે આ પહેરવેશમાં નહીં ચાલો, તમારી કરોડરજ્જુ એની મેળે ઊભી થઈ જશે. કારણ કે તમને ખબર છે કે તમે શું પહેર્યું છે નહીં, તમને ખબર છે કે તમે કોના છો, કે તમે આ પહેર્યું છે. કે સેમ નથી એમ આ કોઈ કોપી પેસ્ટ કરી શકાય. બધા જેવું થઈ શકે. જો બધા જ પ્રકારના દેખાડા થઈ શકે કે હું સારી છું, હું બહુ મળતાવળી છું, હું બહુ સમાજ સેવક છું, હું કોઈ દિવસ કોઈનું ખોટું કરું નહીં, હું બોલું નહીં. આવા બધા તમે દેખાડા કરી શકો. તમે કોઈ દિવસ દાન દેતા હોય દાનવીરના દેખાડા નહીં કરી શકો. એની એક્ટિંગ થાય જ નહીં, તમારે દેવું જ પડે. ભાઈએ પૂછી લીધું ને કે વ્યક્તિગત છે, કારણ કે દેવા પડે, એ કરવું પડે.
કોઈ દિવસ નહીં. થોડા શાંત થાવ. અત્યારે આ યુગની સૌથી મોટી સમસ્યા, ખાસ કરીને યુવાનોમાં, બહુ જલ્દી આપણે ગરમ થઈ જઈએ છીએ. લોહી ચોક્કસ ગરમ રખાય, પણ હવે તલવારમાં નહીં, કલમમાં રખાય, વિચારમાં રખાય, તમારી વાતથી પરિવર્તન લવાય. હવે એવા યુગમાં છીએ. અને હમણાં કદાચ તમે થોડા વખત પહેલા સાંભળ્યું હશે, એલન મસ્કે જ બહુ સરસ વાત, કે જે એઆઈ, આ ટેકનોલોજીની આખા જમાને જે નવયુવાનોને લાગુ પડે એવી વાત છે, કે એણે એક કીધું, આજ સવારના જ છાપામાં છે, કે 10 લાખ જેટલી નોકરીઓ જતી રહી કોમ્પ્યુટર અને એઆઈના હિસાબે. કોની નોકરી ટકશે? તો કે જેને જમીન છે ને જેને ખેતી કરતા આવડે છે, આ 2 જ વ્યક્તિઓ આવતા દિવસોમાં ટકી જવાના છે. બાકી ભૂલી જાઓ, આપણે જો ખેતરો વેચીને આપણે ગાડી પાછળ ગામનું નામ લખાવી દેવાનું હોય, તો એ ગાડી જ્યારે જશે એને ગામે વયું જશે. હા, આ વૃદ્ધ ચામડી, કરચલીવાળી ચામડી, આ સફેદ ગુમડાને તો પગ પૂજવા જોઈએ. કે એમણે કેવા કેવા કપરા દિવસો કાઢ્યા, સાયકલમાં દિવસો કાઢ્યા, દેણા કર્યા, ભૂખ્યા રહ્યા, પણ એને ક્યારેય જમીન ન વેચી, કારણ કે એને ખબર હતી જમીનનો ટુકડો હશે ને તો મારી હાથ પેઢી જમીનના ટુકડામાંથી તરશે. એને એટલું ધ્યાન રાખ્યું મારું ને તમારું. એટલે હવે ક્યારેક પિતાને ન પૂછતા તમે અમારી માટે કર્યું હું. થાય કોઈક મોટા માણસને જોઈને ઈચ્છા થઈ જાય આપણને કે આના પપ્પાએ આટલું કર્યું, ઓલાએ આમ કર્યું, ઓટલાએ આમ કર્યું. પણ તમારા પપ્પાએ એની પાસે જે હતું ને સાચવી રાખ્યું. આપણે કદાચ આપણી પેઢી માટે સાચવી રાખી શકશું કે નહીં એ આપણને ખબર નથી. આટલો મોટો કે જે ટેકનોલોજી સાથે જોડાયેલો માણસ, વિશ્વનો સૌથી પૈસાદારમાં પૈસાદાર માણસ જો એમ કહેતો હોય કે જેની પાસે જમીન છે ને જેને ખેતી કરતા આવડે છે એના જ આવતા દિવસે, કારણ કે બધું જ કામ રોબોટ કરી શકશે, કોમ્પ્યુટર કરશે, પણ આ કામ તો તમારે માણસે જ કરવું પડશે. તો તમે તો એની સાથે જોડાયેલા લોકો છો, સાચવી રાખજો. આ વિરાસત છે તમારી. જેમ ધર્મ સંસ્કાર એ છે, એમ તમે જે પાયામાં જે જમીન સાથે છો એ જમીન સાથે સંપર્ક રાખજો. અને 100% કહું છું કે અહીંયા બેઠેલી નવી પેઢીને થોડી કામ કરવામાં રાખજો. આ આવડું મોટું આયોજન છે, કેટલા બધા લોકો આમાં જોડાણા હશે. હું તો બહુ અંગત રીતે માનું છું કે અહીંયા બેઠેલી તમામ વ્યક્તિઓએ વ્યક્તિગત રીતે એક જવાબદારી લેવી જોઈએ. એક જવાબદારી. પણ આપણે તો જમણવારમાં એટલી ગળદી થતી હતી રોજે રોજ, પછી હું તો તેથી જમી જ નહીં. આવું બોલવું બહુ જ સહેલું છે, ખબર નહીં. આજ કઈ દાળમાં મજા જ નહોતી આવતી. પહેલેથી દાળ હતી ને એવી હતી. આવું બોલવું બહુ જ સહેલું છે, પણ આટલી ગીર્દી થાય, આટલી ગીર્દી થાય. આમાંના કઈ બહેનોએ એવું કીધું કે આપણે એક કામ કરો, લાઈન રાખો, પેલા આટલી બહેનોને જમીને બહાર નીકળી જવા દો. એવું ના કરીએ આપણને. વિચાર તો આપણને ફરિયાદ કરતા પહેલા આ વિચાર કરો કે ઓહો, ટોળા બાયું સમજે નહીં, પણ હું ઈ જ છું, હું એ જ છું. કોઈ પણ ફરિયાદ કરો ત્યારે પહેલા તમારી જાતને એ પૂછો કે તમે આ પરિવર્તન લાવી શકો એમ છો? તો ત્યાં સુધી જાઓ. જીભને મેં કીધું એમ કાબુમાં રાખો ને થોડા શાંત થાઓ. એક વખત એક દરજી હતો, એ સોયથી કામ કરે ને ત્યારે સોયને અહીંયા પોતાની ટોપીમાં રાખે અને કાતરથી કામ કરતો જાય, કાતરને પોતાના પગે રાખે. કાતર મોંઘી છે, સોય સસ્તી છે. એ રોજ આવું થાય. એટલે એક વખત એના દીકરાએ હિંમતથી પૂછ્યું, એ કે પપ્પા તમે આ રોજ કેમ આવું કરો? તમને ખબર છે કાતર કેટલા રૂપિયાની આવે? આ પિત્તળના હાથાવાળી મોંઘી કેટલી છે, એને તમે પગ નીચે રાખો. અને હોય તો એ કે આમ મળી જાય તમને જોઈએ એટલે. એક પડીકામાં દ આવે છે, એ ખોવાઈ જાય તો કઈ વાંધો ન આવે, તમે ન હોય હાચવો છો. ત્યારે એના પિતાએ સોયમાં દોરો પોરવતી વખતે એવું કીધું હતું કે સોય છે ને એ જોડવાનું કામ કરે છે ને, સાંધે છે ને ફાટેલા ને તૂટી ગયેલા ને, એટલે એને માથે ચડાવું છું. ને કાતરના કામ છે ને 2 જણાને કાપવાના છે, એટલે એને પગે રખાય. કાપવાના કામ કરશો ને તો આજીવન પગે રહેશો ને ગામની બહાર રહેશો. જોડવા વાળા બન્યા ને તો 5 જણામાં પૂછાશો ને તમે નહીં હોય તોય તમારા નામ દઈને કહેવાશે કે ઓલા ભાઈને ને ફલાણા ભાભીને બોલાવો ને એનું કામ પડ્યું છે, આ ઘર તૂટી રહ્યું છે, આ 2 ભાઈઓ બાંધી રહ્યા છે. બાકી ઘણા તો એવા હોય, એવા સ્વભાવ વાળા હોય ને કે હોય તો એમ લોકો એમ કે ઈ ન હોય ને ત્યાં કામ પતાવી દેજો, બાકી એ આવશે ને તો હમણાં મળશે. તમે જો પ્રસંગો માંડવાના હોય ને એટલે પેલા એવું થાય કે ફલાણા મોટા ભાઈને બોલાવો,
મોટા બાને બોલાવો, એના વગર કોઈને ખબર નહીં પડે. અને ઘણા ફૈબા એવા હોય કે ઈ આવે ને પેલા બધું બનાવી નાખો, નહીં તો બહુ તકલીફ પડશે કવર કરવામાં. પૂછો તમારી જાતને, તમારે કઈ યાદીમાં જવું છે? જોડવાવાળાની યાદીમાં, કાતરોની યાદીમાં, કે ઓલી સોયવાળાની યાદીમાં? અને થોડાક ધીમા ખમો. નવી પેઢી છે કદાચ તમને નહીં સાંભળે, કારણ કે બધું કારણ માગશે. અને નવી પેઢીને મારે થોડું કહેવું છે કે આ ધર્મની બધી વાતો સાંભળો ને ત્યારે થોડુંક સમજજો કે જે વિજ્ઞાનને તમે આટલું બધું વધાવો છો, વધાવા જેવું જ છે. વૈજ્ઞાનિકોએ એવું કામ કર્યું છે કે 100%, પણ એવું નહોતું કે આ બધું કંઈ આપણી પાસે નહોતું. આમાંના કેટલી પેઢી હજી છે એ મીઠાથી દાંત ઘસે છે. કેટલા બધામાંના લોકો હજી કદાચ હશે બા. હવે ઓલી આલિયા ભટ્ટ આવીને આપણને સરસ એમ કે ક્યાં આપકી પેસ્ટ મેં નમક હે, લઈ આવીએ. અમારી પાસે તો હતું જ તે, તમે કઢ્યું. તમને ખબર હશે કે આ વખતે છાપામાં કદાચ નવી પેઢીએ વાંચ્યું હશે, અને જે લોકો IAS IPS ની તૈયારી કરતા હશે એમને પ્રશ્ન આવશે કે વિજ્ઞાનનું જેને નોબેલ પ્રાઇઝ મળ્યું છે એ માણસે કેન્સરની રસી શોધી, એટલા માટે એને નોબેલ પ્રાઇઝ મળ્યું છે. એના એક કારણની અંદર એણે એવું કીધું છે કે મહિનામાં 2 વખત તમે નિર્જળા ઉપવાસ કરો ને પેટ ખાલી રાખો તો તમને કેન્સર થવાની શક્યતાઓ ઘણી 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 ઓછી છે. તો આપણી આ વ્યાસપીઠે આપણને બંને વખત કીધું કે 11 છે, નિર્જળા કરવી જોઈએ, 11ના દિવસે ફોળાહાર કરવો જોઈએ. એ તો હતું. અત્યારે આપણે એને નોબેલ પ્રાઇઝ આપીએ છીએ. આપણા ઋષિ મુનિઓએ આપણને કહીને જ અહીં સુધી મોકલ્યા છે. પણ આપણા બધાની તકલીફ એ છે કે ખોલીએ નહીં, જોઈએ નહીં. ધર્મગ્રંથો પૂજવા માટે નથી, જીવવા માટે છે. આપણી તકલીફ એ છે કે પૂજા કરીએ, વંદન કરીએ એટલે એનો અર્થ એવો નથી કે એને ખોલવાના નહીં. ખોલશો તો ખાલી થતા બચશો, તો ઊંધી ભરાશો પણ ખરા. થોડુંક સમજવાનું રાખો. અને 2 પેઢી વચ્ચે જે અંતર છે, નવી પેઢી આ જ વાત જુદી ભાષામાં કરે છે, તો એને પણ થોડુંક સ્વીકારવાનું રાખો. ઘણી બધી એમાંની દીકરા હોય, દીકરીઓ હોય, જેને શહેરમાં રહેવું જ, શહેરમાં જ રહેવું હોય, ગામડે રહેવું જ ન હોય. તમે જો ઘણી બધી અત્યારે મોટામાં મોટી સમસ્યા, તમે નંદગામમાં ગમે એવો મોટો બગલો હોય, ગમે હોય ને એ રહેવા દો. મુંબઈમાં નાના ઘરમાં રહેવું જ, પણ અહીં નથી આવું. કેમ? કારણ કે આપણે એવું માહોલ અને એવું વાતાવરણ પૂરું પાડી શકતા નથી જે માહોલ એને ભુજમાં, મુંબઈમાં ને અમદાવાદમાં ને અમેરિકામાં ક્યાંક મળે છે. પછી આપણે ન્યા જઈને મજૂરી કરશે, પણ અહીંયા નહીં કરે. ન્યા મજૂરી કરે તો એના મજૂરીના આધારે એને કોઈ વ્યક્તિ એવું નથી કહેવાનું કર આ કામ કરે છે. ધારો કે અહીંયા કેટલા બધા દીકરાઓ હશે, એ તમને એમ કહેશે કે ના મારે અમેરિકા જવું જ છે, મારે લંડન જવું જ છે. અને પછી આપણે બેઠા બેઠા એવી વાત કરીએ કે ત્યાં જઈને છે ને પેટ્રોલ પૂરશે, પણ અહીંયા નહીં કરે. ત્યાં એ પેટ્રોલ પૂરે છે ને તો કોઈ વ્યક્તિ એવું પૂછતું નથી કર આટલું ભણ્યો છે ને પેટ્રોલ પૂરે છે. અહીંયા તો ધારો કે બાપના સરસ મજાની નાની એવી દુકાનમાં બેસે ને તો આપણે 10 જણ આપણે જ કેવા વાળા હોય, અર આટલું ભણ્યો ને બિચારો જોતો ઘરોજી અહીંયા જ બેઠો છે. એટલે ઓલા એમ થાય કે અહીંયા રહેવું ને કરતા ન્યા વયા જાઓ, ભલે બાપનું ખેતર વેચીને જો અમેરિકા જવું પડે તો ન્યા વયા જાઓ. ત્યાં કોઈ પૂછશે તો નહીં, કોઈ કહેશે તો નહીં. આ પેઢી છે ને ટિકટોક જનરેશનમાંથી છે. તમારી ટકટક તો બિલકુલ નહીં સાંભળે. તમે ઈચ્છતા હો કે તમને સાંભળે તો પહેલી પૂર્વ શરત એ છે કે એને આ બધા ચોકઠામાંથી બહાર લાવો કે તું આ છો ને તું આ છો ને. અને આપણે બધા કેવા છે, ઓલી કેસેટ શરૂ થઈ જાય કે અમે તમારી માટે આ કર્યું ને અમે તમારી માટે ઓલું કર્યું ને ઓલું તમારી માટે આમ કર્યું છે. આવું બધું કશું જ કહેવાના બદલે થોડા શાંતિથી ને સમજવાના રાખો. દીકરીઓને સરસ ભણાવો છો તો દીકરીઓને નમ્ર વિનંતી છે કે તમે ભણો છો એનો અર્થ એ નથી કે રસોડું છે એ તમારી જાગીર નથી. એટલે એક બહુ જ મોટો વર્ગ એવો છે જેને ભણેલ દીકરીઓ ટેલ નથી જોતી, કારણ કે એ લોકો એવું માને છે કે ભણેલ છે એટલે રસોઈ નહીં આવડતી હોય. હવે ધારો કે તમારે ત્યાં કોઈક સરસ દીકરાનો માગો આવે છે અને છોકરાવાળા એવું કહે છે કે અમારો દીકરો બહુ ડાયો છે, બહુ સંસ્કારી છે, એક પણ પ્રકારનો વ્યસન નથી, ભણેલો છે, બધું રાત્રે 8 થાય એટલે ઘરે આવી જાય, બધું જ કરે, આટલા સંસ્કારના વખાણ કરે અને આપણને એમ થાય કે વાહ આની યારે કરવા જેવું જ છે. અને પછી હળવેકથી દીકરાના મમ્મી એમ કે પણ અમારો દીકરો કમાતો નથી. પાડો હા? નહીં પાડો તમે.
તો આપણે કેમ એવું કહી શકીએ કે અમારી દીકરી બધું છે, ડાય છે, ભણેલી છે, આ આવડે છે, પણ રસોઈ નથી આવડતી?